જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌના બાળકો માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે હું ઇડલી ટીકા બનાવી રહી છું જે ઇઝીલી ઘરમાં બની જશે. તો ચાલો આપણે ઇડલી ટીકા બનાવીએ. ઇડલી ટીકા બનાવવા માટે પહેલાં આપણે એક બાઉલમાં દહીં લઈ લઈશું. હવે આપણે એની અંદર ચણાનો લોટ નાખશું, લાલ મરચું પાવડર નાખશું અને સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું નાખશું. હવે આપણે એની અંદર ઓઇલ નાખી દઈશું. હવે આ મિક્સરને આપણે હલાવી લઈશું. હવે આપણી પાસે અહીંયા મિની ઇડલી તૈયાર છે. એ આપણે જે મેરિનેશન કર્યું છે એની અંદર નાખી દઈશું. અહીંયા આપણે કેપ્સિકમને સ્ક્વેરમાં કટ કરેલા છે એ એની અંદર નાખશું. સેમ ટમેટોઝને પણ આ રીતે બી કાઢીને સ્ક્વેર કટ કર્યા છે એ પણ એની અંદર નાખી દઈશું. હવે આપણે આ મિક્સરને હલાવી લઈએ. હવે આને 15 થી 20 મિનિટ માટે મેરિનેટ કરવા માટે આપણે સાઈડમાં મૂકી દઈશું. સો આપણું ઇડલી ટીકાનું જે મિક્સર મેરિનેટ કરવા માટે મૂક્યું હતું એ થઈ ગયું છે. તો હવે આપણે એને ગ્રીલ કરી લઈએ. આપણે આ ગ્રીલ પેનમાં આ રીતે મૂકશું. હવે આપણે એની પર પેનમાં ઓઇલ નાખશું. અગર તમને જરૂર લાગે તો તમે પાછું ઓઇલ નાખી શકો છો. હવે આપણે આને પલટી કરી દઈશું. સો આપણે ઇડલી ટીકા તૈયાર થઈ ગયા છે. હવે એની સાથે જે ખાવાની છે ચટણી એ તૈયારી કરી લઈએ. આપણે અહીંયા દહીં લીધું છે, એની અંદર આ ગ્રીન ચટણી નાખશું ને એને હલાવી લઈશું. હવે આપણે આ ગ્લાસમાં ચટણી ભરી લઈશું. સો આપણે ગ્લાસમાં ચટણી ભરી લીધી છે. હવે આપણે જે ઇડલી ટીકા છે એને સેટ કરી લઈએ. આપણે ટૂથપીકમાં કેપ્સિકમ લીધું છે, એક ઇડલી નાખશું અને એક ટમેટું નાખશું. આ રીતે આપણે આ ગ્લાસ પર મૂકી દઈશું. હવે આપણે એની ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. તો ઝટપટ આ રેસીપી ઘરે બનાવો અને તમારા બાળકોને ખવડાવો. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.